તો આપણે ભેહું હાંકી લીધી ચક્કર મારવા માટે ઘડીક વાર મનને શાંતિ થઈ જાય એટલે ચક્કર મારી આવે. આજે આ ને આ બે આજે આવ્યા છે. ગૌરી તો હમણાં જ ફરાર થવાની છે જો, કેમ કે હું ઘડીક વાર ભેહું આવશે ચક્કર મુકાવશે ને ભેહું આગળ જાય પોતે વાહે જાય સીધી ઘરે. હા પણ જો ઘરે જ જવું છે આને પડું હાલ. આજે પણ આપણે કે ભાઈબંધનો પાડો હે ત્યાં જવાના હે જોવા ભાઈબંધ નગર. ખાલી ચક્કર મારવા જ જાઓ, દેખાડીશ તમને પાડો પણ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે જો ભેહું ચારવા જાય, બધા પટ્ટો પકડી લીધો ને ગોરીને આપણે અહીંયાથી હાકી લીધી. હમણાં ઘરે ભાગી જવાની, કેમ કે ઘડીક વાર જ આવે વાટ જોવે કઈ બાજુથી નીકળાય છે. અત્યારે આપણે જવા દેવી નથી ઘરે. ઘરે પછી ને વાછરાને ધવરાવ્યા છે, આખે વાછરી માથે જઈ જઈને ધવરાવે. એને કાજો ઊભી ભે પાડેડા પાસે જ ઊભી રહીએ પાડા આગળ. પાડો પણ દઈ દેવાનો છે હવે, આપણે જરૂર નથી આમ બેને, ભેગી આવતી નથી પછી નડે એ પાડો આપણે ને પારવા દઈ દેવાનો છે. તો એક ભાઈ કહેતો તો મારે જોઈ છે સારો પાડો વેલાનો હોય ને, તો મેં કીધું આપણી વેલાની જ ભેંસ છે સારી, ઘરની જ છે, પાડો એને દઈ દો. હું આપણે જો ભેહું નખડાવી લીધી, હવે જાય છે ઘરે. ધીરે ધીરે પટ્ટો પકડી લીધો ને આમાં ભેડીઓ છે ને ખાણ છે, ઊંડી બહુ છે, ભેહું નાખા એમ છે નહીં આપણે. એનું કારણ છે કે અંદર છે ને ચીકણી માટી છે. 2 વાર પહેલાં આપણી ભેહું 2 ફેરા અંદર આમાં ઘૂસી ગઈ હતી. ગાડી ગાડવા જેસીબી બોલાવી, જેસીબી કરી ગઈ. પાછું ક્રેન બોલાવી, એ પણ અંદર ફસાઈ ગયું હતું. એટલે પછી જવા નથી દેતા, હવે ખાલી નથી કરતા એ બહુ. બાકીને ભેહું જો હવે પોરી રહી આમાં, ધીરે ધીરે હવે ઘરે જાય, હાલતી જાય છે. હવે ચક્કર મારી લીધો, હવે જાય ઘરે, અહીંયા સીધી નીકળી જાય. ભેહું જો આપણે નદી ઊભી હાંકી નાખી, તડકો બહુ લાગતો ને એટલે ઘડીક ઊભા હતા આપણે સાંઈ. એ પણ ખબર ફૂલિયા નીચે, કેમ કે પછી એનો કે ધોળીને જવું આ નહીં, આપણે ધીરાતે હાલે જાય. ભેહું તો હાલી ગઈ ઘરે, હવે પટ્ટો પકડી લીધો બધા. ગાડી પર ભલે જાય, આપણે નિરાતે હાલ્યા જાય. હવે આડું રહેવાનું હોય ને. ગોરી તમને દેખાતી નહીં હોય, ગોરી વહી ગઈ ઘરે સીધી. 2-3 ફેરા વાર લીધી પણ પાછી ભાગી ગઈ હતી, એટલે પછી જવા દીધી. હવે ભલે જાય. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. ચકલી જો કેવો વિડીયો બગાડવા આવી છે. આપણે જો આ પપૈયું છે ને ક્યાં પહોંચ્યું છે, ગુંદામાંથી થાય એમ. થડ કેટલો લાંબો એનો, ક્યાં સુધી પહોંચ્યું જોઈ લો થડીનું. અહીંયા લઈને ક્યાં નીકળું પપૈયું, કેમ કે તડકો જડે ને એમ એની સીધો વહીતા રાખે ને. હવે જઈને ફાઈલો આવ્યો, ફાલ આવી ગયો છે એમને. ડાર્કો જાય સીધું જો દેખાય આમે પપૈયું આવી ગયું છે. જો અંદર ઊભી છે માથે ધવરાવા હાટું ના. અહીંયા રાધન બાંધી રાખી, બાકી બધા છૂટા છે. ના ખાડામાં થોડીક ધૂળ હતી ભેગી કરી નાખી દીધી અહીંયા, કેમ કે ગારો કરી નાખે ને પછી અવેડામાં નાખ્યા. પાણી ભર્યું તો વાંધો નહોતો, બાકી જો અહીંયા ભૂકામાં પડી જો ઓલી મારીને વટાડે કે તું આગળ જા, હું આવું. પણ જાય એમ છે નહીં.
આ જો નીકળે પેલા ઓલી ભૂરી હા અહીંયા જ રહીએ કેમ કે જો ભૂરી તૈયારીમાં અહીંયાથી ધીરે ધીરે ગહરવાની હમણાં આગળ એ પટા સીધો પકડશે ને ઓલી બાઈ જઈને પછી રાડ દે હાલતું તો પછી ઓલી રાડું દઈને જાય વાહે બાકી બધી જો ધાણા ભૂકા મળે આને હવે હમણાં છોડી નાખી કિલો ખાઈ ગયો હવે રેડી થઈ ગયા આમાં જો વાળ આવી ગયા સફેદાને કાટકી આ ગાડામાં જો દોરીથી હાવ ગહાઈ ગયો હાવ કેમ કે જીકું જ બહાર રાખે ધાવા આટું દોડે છોડવા ભેગી ધાવાનું ઓલીને ભાવે એ ધાવે ને એને વાંધો નથી જો આ બંને જોડી થઈ ગઈ થોડી થોડી બાપા ના પાડે કે આને રાખવી નથી પોચાણ નથી થતી રહે ત્યાં સુધી ભલે રહી કોઈને ઘર ઘર જોતી હોય તો આપણે દઈ દેવાના બાકી તો આની ચરવાનું ચાલુ અત્યારે બધી જો ધાણા ભૂકો મેથીનો ભૂકો પણ ટાઢો થાય શરીર પકડે એનાથી એક ટ્રેક્ટર ભરી આવે તો હવે ભાઈ કે વેચાતું તમારે જોતું ભરી જાય નકર નથી દેવું પહેલાં ફ્રીમાં ભરવા દીધું તો નથી જોતું ના પાડી દીધી હલગાવાની કોશિશ કરતો હતો પણ હલકતું નથી ને એટલે આમાં મારી એક બે દિન પછી પૂછી જો શું કીએ મફતમાં દેહે તો ટ્રેક્ટર લઈને ભરી લેવું આપણે બેઠીને જો અહીંયા હું રખાવીને મોજ કરવાની અત્યારે બેહવાનું બીજું કામ ન મળે 2 ને 3 ની ધ્યાન રાખવાની નાગરાજ કેવું ભૂરી કેમ કે નીકળી નથી લાગતી એ ઊભી છે અહીંયા જ છે નીકળે હમણાં નાગરાજને ઓલી આમે જો વચમાં ખાલી બાજુ ચરે છે ને કાલે સવારે બાંધી નાખી હતી એટલે અત્યારે ભાવશે આ બધું જો આમ કપાને હાચવી મંડાઈ ગઈ આ ગોરી છે ને આપણે અને માં સોણ કપિલા હતી ગીર પ્યોર છે અને આ છે ને ઓલી પાછી ગાય દેશી ખૂટે ફરી ગઈ હતી એનું રિઝલ્ટ છે આ થોડુંક આવ્યું 5 4 પ્યોર ગીર નથી આની બેન હતી એને ગીરનું બીજદાન કરાવેલું હતું એ ગીર ખોટી હતી આપણે ગીર ખોટની થઈ હતી ગામના ધરનો ફોટો હતો ત્યાં થઈ હતી એની બેન હતી હગી એની કિંમત આવી 1 લાખ રૂપિયા એમાં દૂધ પણ સારું હતું અને આમાં આટલું દૂધ નથી આપણે ભાઈબંધ પાસે ગયા હતા ને એના આગળ ગાયો અત્યારે બીજી હમણાં લઈ આવ્યા આની હગી જ બેન હતી પછી હતી ગીર પ્યોર ગીરમાં અને ગાય ગીર હતી હવે આ દેશી આવ્યું કારણ છે કે દેશી ખૂટો તો એના હિસાબે અને ઓલી ગીર ગાય હતી એ તો ગીર ખૂટે થઈ હતી એટલે વાંધો નહોતો એનું રિઝલ્ટ જોરદાર આવ્યું પ્યોર ગીર 1 લાખમાં વેચ્યાની હગી બેન હતી અમુક શું છે કે ખોટો નબળો હોય ને એના હિસાબે જો અને આવું ઓર્ડર કાંઈ દેખાય નહીં ને અત્યારે દોવાઈ ગઈ જો વાછડી દાવ્યું તો ને પાછી ડોકા મૂકી દીધા કેમ કે તમને એમ દોઈ લે એટલે તમને આવામાં દેખાય જ નહીં કંઈ ના ને જો બાજુનું ઉપડું અત્યારે જો કમાટી એવી નહીં એ 2 દી પહેલાં ચાંદરી ખડેલી થઈ એક સામે ઊભી એ થઈ આપણે જાફરીને થવા ના દીધી પછી કેમ કે ઓલી ખડેલી આપણે આની બીક હતી એવું લાગતું હતું હજી એક એવું છે કે આપણી કવલી કેમ હતી એ પણ વિચારે છે એવું કે રિપીટ થવાની તૈયારી લાગે છે જો અહીંયા ઊભી 2 દી થોડી બીમાર પડી જાય એવું લાગે હાવ એટલે ગરી ખબર પડી ગઈ નહીં જો વિડીયો ગમતો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો ઘણા બધા જો યાર સબસ્ક્રાઈબ નથી કરતા હાવ આમ ના હાલે હું જો અહીંયા ક્લિપ નાખી દી બાજુમાં એમ જોઈ લેજો